છોડ્યું. હનુમાનજીને થયું કે આજ જો બ્રહ્માજીનું માન નહીં રાખવું તો કાલ ઇતિહાસ બ્રહ્માજીનું અપમાન કરશે. એટલે બંધનમાં બંધાયા. બીજું તીર ખેંચ્યું, નાગપાશમાં હનુમાનજી મહારાજને બાંધ્યા, લઈને આવ્યા રાવણની સભામાં. હનુમાનજીની અસુરો મજાક મશ્કરી કરતા હતા. જેણે જેણે માર ખાધો એ તો નજરમાં આવતા જ નતા. હનુમાનજીનું ખાલી વાનરનું નામ કોઈ બોલે ને તો ધ્રુજે. લંકામાં પ્રભાવ એવો, કોઈ એમ કે વાનર આવ્યો તો જેણે જેણે હનુમાનજીનો માર ખાધો એ ધ્રુજે. અને લગભગ એ માર ખાઈ ચૂકેલા. હનુમાનજી સભામાં બંધન થઈ આવ્યા. રાવણ સભામાં બેઠેલો. હનુમાનજી જોતા જાય સભા. ગુરુ છે ને રાવણના. રાવણ શિવ ભક્ત છે, શિવને ગુરુ માને છે. અને હનુમાનજી રુદ્ર અવતાર છે. પોતાના શિષ્યની એ જાહો જલાલી જોવે છે કે આ હા હા. અને ગુરુની તો રાજીપો હોય ને એમાં કે પોતાનો શિષ્ય આગળ વધે. મૌન થઈને જોઈ રહ્યા છે કે આ હા હોનાના ભવનો જુઓ તો ખરા. રાવણે કીધું કે વાનર કોણ છે? મારા સેવકોને માર્યા કેમ? બગીચો કેમ ઉજાડ્યો? તને ખબર નથી હું કોણ છું? કોના બળ ઉપર આટલું બધું કરે? ક્રોધ કરીને જ્યાં કીધું, હનુમાનજીએ કીધું કે જેના પ્રતાપથી બ્રહ્મા સૃષ્ટિ રચે, જેના પ્રતાપથી શિવ આ સૃષ્ટિનો લય કરે, રાવણ જેના પ્રતાપથી શેષનાગ ધરાને પોતાના મસ્તક ઉપર ધારણ કરે, રામદૂત છું. અને હે રાવણ, હું વાનર છું. વાનરને ફળ ઉપર વધારે પ્રેમ હોય. તો થોડા ભૂખ લાગી તો ફળ ખાધા. તારા સૈનિકોએ મારા ઉપર પ્રહાર કર્યો. આત્મરક્ષા કરવા માટે પ્રહાર સામે કરી શકાય છે તો મેં પણ માર્યા. એમાં મારો કઈ વાંક નથી. બીજું, તે કીધું કે હું કોણ છું તું ઓળખે છે તો સાંભળ. એક રાવણ મેં એ સાંભળ્યો જેને સહસ્ત્ર બાહુએ પોતાની ઘોડાહારમાં બાંધી રાખ્યો હતો. તું એ તો નથી ને? એક રાવણ આ જગતની અંદર એ થયો જેને વાનર રાજ વાલીએ પોતાની બગલમાં 6 મહિના રાખ્યો હતો. તું એ તો નથી ને? પરિચય આપવા માંડ્યો. એટલે વાતને પલટાવીને હસીને રાવણે કીધું ઠીક છે હવે જવા દે. વાતને પલટાવી, ઠીક છે હવે. શું કામ આવ્યો? કેમ આ બગીચો તે બગાડ્યો? હનુમાનજીએ કીધું કે હંભર ભૂખ લાગી હતી એટલે, અને તને 2 હાથ જોડીને વિનંતી કરું, કરબદ્ધ પ્રાર્થના કરું. હું આવ્યો છું એટલા માટે કે માં જાનકીનો સંદેશો લેવા આવ્યો છું. રાઘવનું બાણ જેથી છૂટ્યું ને તેથી બ્રહ્માંડમાં કોઈ રક્ષા કરવા વાળું હશે નહીં. રાવણ સુધરી જા. આ ગુરુ સમજાવીએ કેમ? બીજાની તાકાત નથી. આ ગુરુ સમજાવે પોતાના શિષ્યને. રાઘવનું બાણ જેથી છૂટ્યું બ્રહ્માંડમાં કોઈ રક્ષા નહીં કરી શકે. સાંભળી લે એટલે સમજી જા તો સારી વાત છે. માં જાનકીને હોપી દે. વિનંતી કરી એટલે ખડખડાટ હસવા લાગ્યો. ઓહો હો, વાનર મારો ગુરુ! વાહ વાહ! રાક્ષસ રાજ રાવણનો ગુરુ વાનર બને! તું મને બુદ્ધિ આપે, તું મને જ્ઞાન આપે. ખડખડાટ હસ્યો રાવણ. અરે બંદર, તને ખબર નથી હું કોણ છું? સેવકોને આજ્ઞા આપી અને મૃત્યુદંડ આપો. સેવકો આગળ વધ્યા પણ ધ્રુજે. આની પાસે જવાય? ધ્રુજતા આગળ આવે અને જ્યાં પકડવા જાય વિભીષણે પ્રવેશ કર્યો સભાની અંદર. વિભીષણ આવીને બેઠા. બધા સ્તબ્ધ થઈ ગયા. આદેશ સાંભળ્યો કે મૃત્યુદંડ વાનરને આપવાનો છે. વિભીષણે કીધું મહારાજ, નીતિ વિરોધ તમે ન્યાય ન કરો. નીતિ એમ કહે છે કે દૂતને કોઈ દી મરાય નહીં. તો શું કરાય? તો કે એના અંગ ભંગ કરો. હવે અંગ ભંગ કરવાની વાત કરી એટલે હનુમાનજી ડરી ગયા. હનુમાનજી કે આ મારું અંગ ભંગ કયું કરશે? જો મોઢું મારું ભાગી નાખે, મોઢું કાળું કરે. હું રામનું કામ કરવા ધરા ઉપર આવ્યો છું અને કાળું મોઢું લઈને જેથી આપણે ઈશ્વરના દરબારમાં જઈએ શું મોઢું બતાવીશું? હા,
હનુમાનજી વિચાર કરે કે જો રામનું કામ કરવા લંકામાં આવ્યો છું અને હવે આ મારું મોઢું બગાડી નાખે, શું મોઢું લઈને મારા રામની પાસે જઈશ? એટલે વિચાર કરે, થોડા ડરી ગયા, શું કરવું? એટલે ઉપાય કર્યો. શું કર્યું? પોતાની પૂંછડી જે પાછળ હતી એ આગળ લઈને નજર સામે રાખે, પછી પાછી લઈ જાય, પાછી પૂંછડી આગળ લાવે અને પછી પાછી લઈ જાય. 2-4 વાર કર્યું એટલે રાવણને ખબર પડી વાનરને મમતા એની પૂંછ ઉપર હોય. એટલે કીધું કે સેવકોને આજ્ઞા કરી કે એક કામ કરો. શું? એની પૂંછડી હરગાવી નાખો. હનુમાનજી કે આપણું કામ થઈ ગયું, હવે વાંધો નહીં. તો કે કઈ રીતે? તો કે જાઓ, જેટલા કપડા હોય, તેલ હોય, ઘી હોય, બધું લઈ આવો ને બાંધો. થોડા કપડા લાવ્યા, થોડું ઘી લાવ્યા, થોડું તેલ લાવ્યા. જેમ જેમ કપડું બાંધે એમ એમ હનુમાનજી પોતાની પૂંછ વધારે. ખૂટ્યા કપડા, તેલ, ઘી પાછા ગામમાં લેવા ગયા લંકામાં. જેના જેના ઘરેથી કપડા, ઘી, તેલ હતું એ બધું લંકામાં પૂરું થઈ ગયું. એટલી પૂંછ લાંબી કરી હનુમાનજી મહારાજે. હનુમાનજી વિચાર કરે કે હવે તમારે કપડા પહેરવાની જરૂર નથી, કારણ કે મારો રામ આવે એટલે તમારે પહેર્યા કપડે તે ઉપડવાનું છે. જે છે એ રાખો, નવા પહેરવાની જરૂર નથી. અને આજનો દી ખાઈ લ્યો, તેલ ઘી નહીં, મિષ્ટાન જે કંઈ જમવું હોય જમી લ્યો. હવે પછી મિષ્ટાન રહેવાનું નથી, કારણ કે શોકનું વાતાવરણ લંકામાં હવે રહેવાનું છે. કોઈના ઘરે મિષ્ટાન બનવાનું નથી. આખી લંકાનું જેટલું કપડું હતું, જેટલું તેલ, જેટલું ઘી હતું, પૂંછ ઉપર લગાવ્યું. કપડા બાંધી હનુમાનજી એવડી મોટી પૂંછ કરી. અને જ્યાં આગ લગાવવામાં આવી, હનુમાનજીએ બ્રહ્માજીને વંદન કરી 49 વાયુની સાથે રામને સંદેશો મોકલ્યો. પ્રભુ, તમારો મેસેજ મળી ગયો તો વોટ્સએપમાં કે તાર લંકા હરગાવાની છે, એ મળી ગયો તો રજા આપો તો હરગાવું. ભગવાને કીધું હરગાઈ નાખ. જય શ્રી રામ કરી બ્રહ્માજીને માન આપી નાનું રૂપ ધારણ કરી અને બંધનને છોડી અને હનુમાનજીએ કૂદકો માર્યો, છલાંગ મારી એ લંકા ગઢના કાંગરા ઉપર આખી લંકાની દર્શન કરી. હનુમાનજી વિચાર કરે, જેણે જેણે આ ધર્મ કાર્યની અંદર ફાળો આપ્યો, જેના જેના ઘરેથી કપડું તેલ ઘી આવ્યું, એ બધાના ઘર જોઈ લઉં. કોને કોને કોઈ પ્રસાદ આપવાની છે, બધાને ઘરે પહોંચાડવાની છે, કાંઈ રહી ના જાય. જેના જેના ઘરેથી આ ધર્માદામાં ફાળો આવ્યો હતો એ બધાને પ્રસાદ આપવી પડે. એટલે હનુમાનજી આખી લંકાને જોઈ, રામનું નામ લઈને આખી લંકાને હરગાવી. એક વિભીષણના ઘરેથી ફાળો નહોતો આવ્યો, એના ઘરને છોડી દેવામાં આવ્યું. આખી લંકામાં હાહાકાર, વાનર આવ્યો લંકા હરગાવી, વાનર આવ્યો લંકા હરગાવી, બૂમા બૂમ. આખી લંકા ભડકે ભળે. હનુમાનજીએ જોયું કે આ બધાને ઘરે વ્યવસ્થિત માપનો પ્રસાદ પહોંચી ગયો છે, હવે વાંધો નહીં. આવ્યા સમુદ્રને કાંઠે, પોતાની પૂંછ ઓલવી અને ઊભા થયા. હનુમાનજી મહારાજે વિચાર કર્યો, માને જો સંદેશો આપીને નહીં જવું કે તમે ચિંતા ન કરતા, મને કંઈ થયું નથી તો માં ચિંતા કરશે. સમુદ્રના કાંઠેથી કૂદકો માર્યો, સીધા જય શ્રી રામ કરીને અશોક વાટિકામાં, અશોક વનની નીચે એ માં જાનકીની આગળ નાનું રૂપ ધારણ કરીને માને કીધું કે માં રજા આપ, હવે તારો પુત્ર જવા માંગે છે. માં રડી. માએ કહ્યું, હનુમાન તું આવ્યો એ બહુ સારું લાગ્યું, આજ તું જા એ ગમતું નથી. અને કરુણા નિધાન રામને કહેજે કે હવે જો આવવામાં વાર કરે 1 માસની અવધિ આપજે. 1 માસ ઉપર 1 દિવસ જો વીતશે તો સીતા જોવા નહીં મળે. હે હનુમાન, રામને કહેજે કે શું જયંતની ઘટના તમને યાદ નથી કે કોઈ કાગડો આવીને સીતાના ચરણ ઉપર ખાલી એક ચાંચ મારી જાય અને ભગવાન ક્રોધ કરે, તણખલાનું બાણ બનાવે અને જયંતની પાછળ છોડ્યું. આ ત્રિભુવનની અંદર એને હંગરવા વાળું કોઈ હતું નહીં, તો એ કૃપા ક્યાં ગઈ? શું રામ મને ભૂલી ગયા? એને યાદ અપાવજે. હનુમાનજી માને આશ્વાસન આપે, માં ચિંતા ન કરો, અમે જરૂર જલ્દી આવીશું. મને આશ્વાસન આપી માં જાનકીના ચરણે વંદન કરી હનુમાનજી ઉડ્યા. આવ્યા લંકાને આપાર, જ્યાં વાનરો રાહ જોઈ ઉભા છે. જય જયકાર થયો, હર્ષિત થયા જામવંજી. વાનર રીંછો બધા આનંદમાં આવ્યા, હનુમાનજીનો જય જયકાર થયો.
દોડતા આવ્યા ભગવાન રામની પાસે, આખી ઘટના કીધી. ભગવાનના નેત્રમાં આંસુ આવ્યા. નિશાની રૂપે જે હનુમાનજી મહારાજ ચૂડામણી લાવ્યા, ભગવાનને આપી. ભગવાનની આંખમાં આંસુ, પ્રેમાસુ વહેવા લાગ્યા. સંદેશો આપ્યો માં જાનકીનો. ભગવાન બહુ વિલાપ કરે. હનુમાનજી મહારાજ, જામવંતજી મહારાજ સ્થિતિને સંભાળે છે કે રામ જો રડે તો આ સેનાનું શું થાય. કહ્યું પ્રભુ ચિંતા ન કરો, હાલો આપણે પ્રયાણ કરીએ લંકા તરફ. સેના તૈયાર, 18 પદ્મની સેના સમુદ્રને કાંઠે આવી. આડો સમુદ્ર છે. ભગવાન વિચાર કરે શું કરવું. લક્ષ્મણને કહ્યું કે લખન 3 દિવસનું અનુષ્ઠાન કરું, સાગરને વિનંતી કરું. લક્ષ્મણે કીધું પ્રભુ ક્ષત્રિય છી, માગવાનો ધર્મ આપણો નથી. ધનુષ ઉઠાવો, તીર ચડાવો. સમુદ્ર રસ્તો કેમ ના આપે, માર્ગ કેમ ના આપે. વિનયથી ભગવાન કહે છે પ્રેમથી જ્યાં સુધી માર્ગ મળતો હોય ત્યાં સુધી ક્રોધ કરવાની શું જરૂર. 3 દિવસ અનુષ્ઠાન ઉપર બેઠા. સમુદ્રે કંઈ દરકાર ન લીધી. ભગવાન ઊભા થયા 3જે દિવસે અને કહ્યું લખન લાવ મારું ધનુષ. લક્ષ્મણજી રાજી થયા. ધનુષ આપીને કીધું કે આ બધું પહેલા કરાય, 3 દી બગાડાય નહીં. મેં પહેલા કીધું હતું કે લઈ લ્યો ધનુષ. અંતે મારી વાત માનવી પડી ને. આ પહેલા કર્યું તો 3 દી બગડે. અને જ્યાં ભગવાને કોપ કર્યો, તીર ચડાવ્યું, પણછ ખેંચી, ખર ભર્યો સમુદ્ર. જીવો આક્રંદ કરતા બહાર ઉમટવા લાગ્યા. સમુદ્રને પીડા થઈ. મૂર્તિમંત રૂપ ધારણ કરી હીરા મોતીનો થાળ લઈ અને ભગવાનને કીધું કૃપા કરો, હે ભગવાન કૃપા કરો. ભગવાનની સમક્ષ સમુદ્ર પ્રગટ થયો. આજીજી કરી. શઠની હારે વિનય નકામો, ભગવાન કહે છે. કુટિલની હારે સત્સંગ નકામો. તને વિનય કર્યો, તું માન્યો નહીં. અંતે ધનુષ લેવું પડ્યું ત્યારે તું આ બધું કરે. સમુદ્રએ કીધું પ્રભુ માર્ગ તો હું આપી દઉં, એનો કોઈ વાંધો નહીં, પરંતુ પ્રભુ મારે તમારી કથાને અમર બનાવી છે. સમાજમાં તમે જે નિર્માણ કરો એ યુગ યુગંત સુધી એ અમર રહે એવી મારી ઈચ્છા છે. પ્રભુ તમારા વાનરો